નમસ્કાર મિત્રો, શું તમારા પણ ઘૂંટણ, પીઠ, ખભા કે કમરની પીડા તમને રાતે ઊંઘવા નથી દેતી? સીડીઓ ચડતા ઉતરતા એવું લાગે કે સાંધા ઘસાઈ ગયા? તો આજે સાંભળો, માત્ર 3 દિવસમાં ફરક દેખાડે એવો એક ઘરેલો 100% દેશી ઉપાય. આ નુસ્ખો એટલો શક્તિશાળી છે કે વર્ષોથી ચાલતો દુખાવો પણ ધીમે ધીમે ગાયબ થવા લાગે છે. મિત્રો, સાંધાનો દુખાવો એ કોઈ સામાન્ય બાબત નથી. તમારે કામ કરવાનું હોય, ચાલવાનું હોય, ઘરમાં ઝાંખો કામ હોય, બધું ભારે લાગી જાય. ઘણા લોકો તો દવાની બોટલને જીવનનો ભાગ બનાવી દે છે. પણ આજે જે ઉપાય તમને કહું છું એ વર્ષોથી આપણા ગામડાઓમાં વપરાય છે. અને સૌથી સુંદર વાત, તેમાં કોઈ કેમિકલ નથી, કોઈ સાઇડ ઇફેક્ટ નથી, માત્ર કુદરતનો જાદુ છે. દેશી નુસ્ખો: લસણ પ્લસ તલનું તેલ. હા મિત્રો, માત્ર 2 વસ્તુ, લસણ અને તલનું તેલ. પણ વાપરવાની રીત એ ખાસ છે જે પરિણામ આપે છે. સૌ પહેલા 8 થી 10 લસણના કડા લો. એને હળવે હાથેથી દબાવી લો જેથી તેની ગરમ અસર બહાર આવે. હવે એક વાટકીમાં 4 મોટા ચમચી તલનું તેલ ગરમ કરો. એમાં આ લસણ નાખીને હળવી આંચે તેલને 5 થી 7 મિનિટ સુધી ઉકાળો. તેજ સુવાસ છોડે એટલે ગેસ બંધ. થોડું ઠંડુ થવા દો. હવે સાંભળો જાદુઈ ભાગ. દરરોજ રાત્રે સૂતા પહેલા દુખતા સાંધા ઉપર આ તેલને 10 મિનિટ સુધી હળવે મસાજ કરવાનું. મસાજની સાથે જ લોહીની સર્ક્યુલેશન વધે. લસણની ગરમી અને તલના તેલનો એન્ટી ઇન્ફ્લેમેટરી પાવર સાંધા સુધી સીધી પહોંચે. 3 દિવસમાં શું ફરક પડે છે? મિત્રો, માને નહીં એવું લાગે, પરંતુ માત્ર 3 દિવસમાં તમે આ બદલાવ ચોક્કસ અનુભવશો. સવારે ઉઠતા ઘડીએ જે ઝડપણ લાગે તે ઓછું થવા લાગે. સાંધામાંની ગરગર કચકચ ધીમેથી ઘટવા લાગે. ચાલવામાંનો ભારપણો ઘટાડા લાગે. પીડા જે અંદરથી ચકરાટ કરાવતી હતી તે શાંત થવા લાગે. આ નુસ્ખો ખાસ કરીને ઘૂંટણ, કમર, પીઠ અને ખભાના દુખાવોમાં અદ્ભુત અસર કરે છે. શા માટે ચાલે છે આ ઉપાય? લસણ શરીરમાં ગરમી પહોંચાડે. સાંધાની અંદર બંધ પડેલ લોહીને ફરી વહેવડાવે. તલનું તેલ આ બધું સરળતાથી સાંધા સુધી લઈ જાય. એને તમે સાંધાનો લુબ્રિકેશન પણ કહો તો ચાલે. આ બેની જોડીએ સોજા, ઝડપણ અને દુખાવો ત્રણેયને ટાર્ગેટ કરે છે. એટલે જ રિઝલ્ટ એટલો ઝડપી મળે છે. કેવી રીતે વાપરવું? રોજ રાત્રે સૂવા પહેલા ગરમ નહીં પરંતુ કસુંબુ તેલ, 10 મિનિટ મસાજ. મસાજની પછી ભાગને ગરમ કપડાથી ઢાંકી દેવું. 3 દિવસમાં ફરક દેખાશે. 7 દિવસમાં 40 થી 50% પીડા ઓછી. 15 દિવસમાં મોટો ફેરફાર. અને હા, એક વાત હંમેશા યાદ રાખજો, દુખાવો હોય ત્યારે ફ્રિજના ઠંડા પાણીથી સ્નાન, ઠંડા તળિયા પર બેસવું અને રાતે મોડું જમવું બધું દુખાવો વધારે કરે છે. મસાલેદાર ખોરાક પણ સોજા વધારે છે. મિત્રો, તમે આ નુસ્ખો એકવાર અજમાવી જુઓ. માત્ર 3 દિવસમાં તમે પોતે કહેશો કે હા, આ તો સાચે કામ કરે છે. જો તમને આવો દેશી ઉપાય ગમતો હોય તો કોમેન્ટમાં ઉપયોગી લખજો. અને હા, તમારા માતા-પિતા કે કોઈને સાંધાનો દુખાવો હોય તો આ વિડીયો જરૂર મોકલજો. આ ઉપાયના ફાયદા સૌ કોઈ સુધી પહોંચે એ જ મારો ઉદ્દેશ છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે અમે અવારનવાર આવા વિડીયો તમારા માટે લાવતા રહીશું. અને હા, તંદુરસ્ત રહો અને હસતા રહો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.